હા દાસ તારા મહારાજા ઘણા સમયથી નગરની મારી પાસે ચર્ચા કરવા ગયા તો હજી સુધી નથી આવ્યા તો એની મને ચિંતા થઈ છે. તમે અમારાથી અવળા મુખ કરીને ઉભા છો. અરે સ્વામિનારાયણ, જો મારો કોઈ અપરાધ હોય, મારી કોઈ પણ ભૂલ હોય ને સ્વામિનારાયણ, તો આજ તમે અમને ક્ષમા કરો.
સાંભળો તમે અરે આજ મારી પ્રજા મારું મોટું ભવાઈ લાગે અરે આજ મારી જિંદગી મને ઘેર લાગે છે હું કહું તમે સાંભળો સખી. વાત કરતા તમામ લોકો મને વાંઢિયા તરીકેના મેળા બોલી રહ્યા છે. અરે સ્વામિનાથ શું તમે આ વાત કરી રહ્યા છો? આ આપણી પોકણગઢની ભોળી પ્રજા આપને આવા મેણા ન બોલે સ્વામિનાથ. સ્વામિનાથ આમાં તમારે સમજવામાં ક્યાંક ભૂલ થતી છે સ્વામિનાથ. આપણે વાંજિયા નથી સ્વામિનાથ, વાંજિયા નથી. આજ હું કહું તમે સાંભળો. સતી નારદે કહીને સ્વામી મારા બડો કે પાજી સતી વિનાનદે કહીને સ્વામી મારા સતી નારદે
અરે સ્વામિનાથ, આપણે તો લાસા લક્ષ્મી અને સગુણા આવી તુલસીના કેરા જેવી ત્રણ દીકરી હોવા છતાં સ્વામિનાથ આ વાંજી અવતાર આપણો કઈ રીતના કહેવાય? સ્વામિનાથ કઈ રીતના તમે સમજ્યા નહીં. કેમ સ્વામિનાથ? આપણી દીકરીને એના સાસરે વળાઈ દે પછી સતી આ રાજનું શું થાય? આપણી પાસે રાજગાદીનો ભોગવનાર નથી. જો એકાદ પુત્ર હોય તો સતી રાજગાદી ચલાવે, વારસ પેઢીનું નામ રહે. આજે આપણે છીએ, કાલ કદાચ ન પણ હોય. દીવા પાછળ અંધારું થઈ જાય. કહેવતમાં કીધું છે ને કે બાડો બોબડો કે લૂલો લંગડો જે આંગણ પુત્ર નો હોય, આ જીવન કેરી જ્યોતમાં બભક અંધારા હોય. રાજભવનમાં રહો તમારા પર અંધકાર સવાઈ જાતો હોય એવું લાગે. નગરીમાં જાઓ તો નગરીના લોકો મેણા બોલી મારું કાળજું વીંધી નાખે. આવા લોકોના મેણા સાંભળવા એના કરતા વનમાં જઈ પ્રભુ પારણીએ જીવન ગાળવું શું ખોટું? તો સતી, તમે મને હસ્તે મુખે રજા આપો તો હું વનમાં તપ કરવા વ્યો જાઉં અને મારું અદેખું મુખ કોઈને બતાવવું નહીં. અરે સ્વામિનાથ, શું તમે આ વાત કરી રહ્યા છો? શિવના ચરણોની માળી પર જવાની આજ્ઞા તો હું આપને કઈ રીતના આપું સ્વામિનાથ? મારી પ્રજાના કલ્યાણ માટે, આપણા હિત માટે મને તમે શિવના ચરણે જવાની રજા આપો. નહીં સ્વામિનાથ, હું કહું તમે સાંભળો. જવાની રજા આપો તો ત્યાં મારું કલ્યાણ થઈ જાય. હાસ, જો આપને શિવના ચરણે મારી પર જવું હોય તો મારી કોઈ ના નથી. કારણ કે આપણી દીકરી સગુણા બા એ ઉંમરલાયક થઈ ચૂક્યા છે. જો આપ એના વિવાહ કરતા જાવ ને તો મારે એની ચિંતા હશે. અરે આ પ્રધાન